આમાં આનો થોડો ભાઈ રસ્તો પકડ્યો તો ખરાબ છે. લે હેડ કેટલું ભાડું છે કે હરજી બોલજી હરજી. ભાડું કીધું તું તમોન. હા 150 રૂપિયા નતું કીધું ભાડું. લે 150 ને 150 હું યાર સમજી લે કે છોકરા ભાડું. તો કોઈ રિક્ષા જ નહીં નાખતો તો હું જ છું કે આટલું સાહસ કઈ રિક્ષા અંદર લાવો હું. આ ડબ્બો ઉતારજો પહેલા હું ઉતરું ભૂઈ. આ ભાડું 150 રૂપિયા કે છે કોક એ તો હું કહું છું તારે ડબ્બો ઉતારો ને. હા હાય કેટલું ભાડું? 150 રૂપિયા. 100 રૂપિયા દે. ઓ ના હોય એમાં આ કાચો રસ્તામાં કોઈ આવતું નહીં. આ તો હું જ છું કે આટલા રિક્ષા લઈને આવું એમ કયો. તને ખબર હે તાર મમ્મી માર બૂન થાય? પણ વાત સાચી આપણને. અલે હગોમાં તો 25 ભૂલી જવાના હોય ભણ્યા ભૂલી જવાના હોય. કોક દાડો મારા ઘેર અવસર હે તો તારે આપવું પડશે અને મારે તાર ઘેર આપવું પડશે. 100 રૂપિયા લઈ લે. 100 રૂપિયા જ થોડું તાર ના થાય. કોઈ પણ કોમ તને બોલાવશે બરાબર પીટી. તમે- રાખો તો હારા ભલે તને જ બોલાવજો તને જ વર્તી બોલાવજો. હા હાર હેડો. શું કીધું? વાંધો નહીં. હા અને ઓફર એ બધું અટાણું લાવી છે કે હળદર મરચું ને એ બધું? હવે ડોહા હું જઈ હોય અટાઈનું લેવા અને કશું બાકી મેલું. આખી લિસ્ટ લખી હતી બધું કમ્પ્લીટ છે. મારા પાસે કોઈ કાચું ના હોય કોઈ. ઓ પાછો કે ઘેર જઈને પછી બખાડા ના કરતો કે મેઠું રહી ગયું ને આ રહી ગયું ને ઘેર જઈને તો બહુ ખરા જ છે ડોહા આપણે. ચાલ એ બાયડી કશું નહીં કર્યું હોય એ બેહી રહી છે. નહીં રોટલા કર્યા હોય નહીં શાક કર્યું હોય ને કશું કોમીને નહીં કર્યું. બધું બખાડા એ લમડા ફોડી બેહી રહી છે. એનું કોમ એર્યું લમડા ફોડવાનું. હાર હેડો માસા ભાઈ. હારો ફોડાવજે. ભાભી લાવ થોડું તેલ આવજો મારે થઈ રહ્યું છે અને બજાર હમણાં જવાય એવું નહીં. વાઘુભાઈ નહીં ગયો તો પણ એ તાળું હતું. મારા ભાઈ હજી તો તેલનો ડબ્બો ઉતાર્યો છે ને હજી તોડવાનો છે. હું તું યાર ભલા આદમી હજી તો અમે મુહૂર્ત નહીં કર્યું. જાણે અરે ઘેર જઈને આવે પણ મારા ડોશીને ચાનો રોટલા કરવા છે પણ તેલ વગર હું વાત જોઈ રહ્યો છું. એટલે તું વાટ જોઈ રહ્યો તો મેઠા ડોકા શું કરીને જોયો કે બેઠો શાણે આવે હું તેલ માગવા તો એમ ચાનો આમ જ નજર રાખીને બેસી લેડ તારા જેવું કોણ થાય? થોડું પાલું આવ્યો ખાલી પછી લાવ ડબલ એટલે પાછું આવ્યો. રસ્તામાં આલું તેલ તું ઘેર અડકે ભલા આદમી હું યાર અમૂર્તું હા એટલે ઘેર આટલું તેલ લાવી એક તો નહીં. હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી, તમારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી. રોટલી બનાય તેલ તો હા નહીં નહીં તેલ તેલ ને માને કરિયાણું લેવા નહીં જ્યો. કરિયાણું આવે તો રોતું કરશે. શાક તો તેલથી જ બનશે. રોટલી એ તેલથી બને. અને આ એ શિખર શાન નો જો છો તાણા ધીવડી વળો નહીં. અહીંયા હા બાપુ તાર માં ચોથી છે. આજ તો શાંતિ છે આમો. હા શરતી એને કઈ એક નંબર શાંતિ છે તને. માની શકો કોનું અવસાન થઈ ગયું હોય. એ તો જો તો ગમો ટાઈનું લેવા જો છું. અત્યારી અત્યારે આખું બધા ગોડું કર્યું છે કા કરિયાણા વાળા તો માની હાલ લાભા મેલ્યા ઈ. હર હર ભોળા શંભુ તમારી ધૂન લાજી. હે તારી ધૂન લાજી ભોળા તારી ધૂન લાજી. પાર્વતી ના પ્યારા તમારી ધૂન લાજી. લાગે બાપા કેટલું બધું ઉપાડીને આવ્યો. હું બેહી રહ્યો છું. ઉતરાય કે ડબ્બો અહીંયા એનામાં આવતું હોય, ભાડું બધું બેહી જા વગર બસ લમણા ફોડીને બેહી રહ્યો તો જ આવડે તો. કોઈ કામ કર્યું કે નહીં? રોધ્યું શું છે બાઈને? રોધ્યું ના ના બાકી એમ. હવે કેમ બાકી જા કરિયાણું લેવા તમે ગયો તો હું રોતા. અરે કરિયાણી થોડું ઘરમાં ના હોય તો બાજુમાં લઈ આવીએ. પણ રોધી તો કાઢ દે કે. એક તેલ નતું માં અલે આપણે પાલું તેલ કોણ ના આલે? આપણે બધો ના લે છે. એક દાડો લઈએ બાનું હોય તો તમે લઈને આવવાનું હતા એટલે પછી બાજુ શું કરવા એ તો વધુ નથી એમ કે ને બધી ખબર પડે તમને. માં ફરવા જ્યો છે એટલે ટાઈમ વચ્ચી અલ્યા લખ્યા હા બાપુભાઈ અલ્યા મો ભગત મોણસ બાજુમાં રથાને કેકો કે ભક્તિમાં ભંગ પાડે છે. ના ને તમારે ભક્તિમાં ભંગ પાડી જો. ભક્તિ કરી હોય તો એમ મંદિરમાં જઈ બેહવાનું હોય. હા, કોઈ ઘેર ના એ સારું બેહવાનું હોય. સારું કરી નાખ્યું આઈએ છે. અમાર વાત ચાલુ હોય માં હું બોલી નાખો તો તે
જિંદગી મારવાનું અરે પાડો હોય ગમે તે હોય બસ તાણ અને બનતા તાર વાળું તો બોલતા હશી ભાભી તાણ હું બોલી રહ્યો તો પૂરું તેલનું પગ ટીયા આ ઓન તેલ કાઢ દેજે પાલું આલજે થોડું ડબો થોડું ઓ એ ડબ્બુ લાવ સારું હતી દોલા છે એ રક્ષુ અમે આ ઓન તેલ આલો ને એ જેના ઘરમાં ભૂંડી નાર એનો લડ્યો અવતાર એના જીવન ને ટીકા જો ઓય કંટાળ દેખાય એ જેના ઘરમાં ભૂંડી નાર જેના ઘરમાં ભૂંડી નાર એનો લડ્યો અવતાર એના જીવન ને ટીકા બહાર જવાનું એક ખાવાનું બરોબર માં હા કહું છું તમારે ખાવાનું તો તમે રોધો અને મારે ખાધું નહીં જવા તો તમે જતો જ લેજો અમારે ખાવાનું નહીં હા જો ફરવા જો તાઈતા બાઈક લાયા છો નવાઈ નું કે જો ફરવા અને આ જવા દે કે પણ તને હું થાય છે તે શો ના પાડી મી ના પાડી લાવા બાયા કીધું તો તમે બનાવી દેજો બહાર ને એ તો બનાઈ દેવું તો તેલ તો આલો ને એ તો મારા હાથ પર શું લેડ અલે તેલ ના કાઢેલી કાઢ કે નહીં કાઢ તું એ ના ડબમ તે કાઢે છે તે તાણે હું આ શું કોમ જ કરું નહીં વધે છો ડોર રાગ બોલતા ના વસમો પણ આ હું કર્યું તી હું આ સાવીને હું કરી તી હું કા લઈ ગઈ તી સાવી એ તો તમને ના ખબર પડો તમે બોલ્યા નહીં ને મજા બધા દાટ વળે આ પણ પેલો જવા દે તો આપણો હોકો જતો ય ના હાથી ની જાય છોકરો શો ના પાડી મી એ આખી બે તો ભક્તિ હાલ તો ભગત છું હું આ એટલી ચાલુ થઈ જાય તમને લોકો જમા જઈને બેહા ને ઓય મારા બાજુમાં બેહી જાઓ તે તું આઈને તળી સી કર મેં તબલું લઈને આવી જશો નવાઈ નું તે આ બે જે કે બોડા પગાર હાલ તબલું રમવાનું હા કહું અમાર ઘરમાં વાત ચાલતી હોય મોટા બસકીરી કરવાની જ લે બધે સંગા પાણી દો ગોદરો ના ખાવાનું ડોમલ શું પાણી દતા આ બે હેતરમ રવા તમે સતારે ને અમે અમાર ઘેર રહીએ છીએ તમારું ફરતે થાય છે લે હવે જીએ તનો જો તો ફરી આપો આવો ઘરની કોઈ ચિંતા હોત નહીં ઘેર તો ડોશી સાથે કરે જાવ અને ચાલ તો બસ વધુ તો ખાવું જો મેલી તો ઘરમાં તો પેલા પોણેરા પડી છે ચાલ કે ચાબી આલી દે કું બોલો બધો શું કરું છે ચાબી બાઈક ને સીધું સો મે કોઈ નહીં અંદર તો નહીં તો મેલો તો તાર માનું ઊભી કર ચડશે હા તાર માનું ઊભી કર ચડશે ચાવી બાવ બોલજો આવો હાકીથી બેહવા તો દે બેહવા નહીં દે આ બાજુ બેજો માર જવું ઈ આખા બજારમાં ફરીને આઈ થાકીથી ને કોને પાલું ભાઈ તમે આઈ અને આવા જો બેહવાઈ જી ઉભો કઈ નાખો છો તે ના ના લે બા ઉભો તો ફોન જવાતી રેડો ઉભો તો જો ઓય જઈએ ને એ ભા બેઠા હોય ચાલી બાઈક પડી હોય શું હશે સાહેબ તો આવ ખોલી દો મને ખોડી લો હેડજો મને ખબર હતી ભાઈ સાવી છે હું તો આઈ એવી બે તે મને ખબર હોય સાવું છે ખોડે જ કરકે કરી લે તમાર માં તો એ ઈ રજો આમ તો ના ઘેર તો હું મરે કોમ કરી કરી તાતું હું બધા બરો સોરા કટ બંધ નહીં કરું એ તો માટું બોલું છું તાને આટલું ભરાયેલું મોઢું અને કટ સાપરામાં પડી રહ્યો છે જીલોગટ પછી વસાયું ના આવે અને કે હા તાણે હું આખો દાડો બસ કોમ કરવાનું અમાર કશું કરવું નહીં કોઈનું કશું બોલવું નહીં અલે ચેલા તું કે મારું મોડું થાય છે નથી છે હું ખોર્યો છે ઓ આ બોલી ગઈ. તમે જોકદાર હોય હું કાવ અભી રહ્યા છો નાટક જોઈ રહ્યો છે કે શેવો નાટક ચાલુ છે ઓકણ ઘરનો એ તમારા કારણે અને એ બાયરી લાયા છો તે કશું કોમ ધંધો કરવું નહીં લમણા પોડી બેહી રવા અવાજ ઓછો કર અવાજ ઓછો બોલ આટલો જ છે મારો અવાજ કોઈ ઓછો નહીં કે કોઈ વધારે નહીં ના બાપ કોઈ મને બગડશે એ હું બગડું ઈવાના ઘર તો કહું છું હું ઈવન ઘેર કે આવીશું ત્યાં મુકા ચકડા કરાવે છે પાડોશી પણ હું જો ઝઘડા કર્યા તમે ઝઘડા કરો છો. ઓ મને અમાર ડોશી મારી જઈ જોયું અને આ બંધ થાક તો તું ના કે એ મોટ ડોશી મારી જઈ જાય ગઈ અહીં તું જીવ છે કે
તો જીવાતી જ છું હું તો બધું. ડાયનાસોર જેટલું જીવજે કા આય મોય એકલા હાથે રોટલા કરીને ખોસો આ તો પગથી બનાવો આજે પગથિયે પગથી બનાવજો. એ તો હારું છે કરમ હારો કર્યો છે ડોશીએ તે હાથે એક રાખે હારો કર્મમાં જતી રહી એ તમાર કારણે જતી રહી છો આ તો મને કરે કે ઢીબેમાં નાખ્યા કહીએ ભક્તિમાં મને ગુસ્સો નહીં સળાય માધેમ જઈ બે આવો ભક્તુ કરવા માધેમ જઈ બે હા તેમ તમારા ભગવાન બેઠા છે, શંકર ભગવાન મારો કે બેહું પડે પગજ હું સમજાવું તો જો પગજ ભગતનો ગુસ્સો નહીં થતો પણ તમારા ભક્તોની ખાવા કા આહા. તને હા તમે અમારા ઘરમાં કોક વાત હેડતી હોય એટલે વચમાં નહીં બોલતા હવે ડબલું લઈને આવી જાશો ઘરમાં બેહી રહેતા હોય તો હેડ હેડ ગાગડા શીવાનો ગુંસા તાણે હું તમે ભક્તિ કરો કોણ આ બધો ગાગડો શીવ્યો હોય તો જબર શીવાય તમાર તો સોટલી બહેરો જીવી છો અરે ભાઈ છીએ ને અમે એમથા બહેરા છીએ તે હિંમત બહેરું જતું રહ્યું. લે મરી ગયું જતું રહ્યું આ હિંમત જતું રહ્યું આ બહેરાન પાહું છે ને હિંમત જતું હો જતું રહ્યું હેડ હેડ તારો ધણી તો આખો બહેરું છે શું કામ છો આ કઈ રૂશીએ જો એ ક્યાં હોય તો આ ફોડી દો કીધું પર મને ઘેર જવાનું ને જો ફટન ચાવી હંતાડી દીધી ના ચાવી નથી હંતાળી એ તો બેઠો તો એક ખબર નથી ને ચાવી પડી તો હંતાળી થી પણ તમે ચાવી બાઇકમાં ભરાઈ લીધી તો બીજા મૂકી નહીં તો ઊંડીને ચાવી જતી રહી પણ એ તો પડી દેવાની વના આપજે હવા ના તો આ તો જોઈ નથી કે ના ના એ ઉપાવ દે ના કાકા કાકા રાડે થયેલા તાર ભાઈની બે જણો આ જે માર હાડો ને જે છે હા માર હાડો ને લેકતે આકે સામેલ લે તાપીન જો ના માર મોડું થાય ને હા મોડું થાય જવું છે મારે ઓ ભાઈ અમે બે ભાઈ લડેલા છે પણ તારે એવું નહીં રાખવાનું આપવાનું ઘેર બેટા હા કાકા અમે તો સૌ રાખીએ છીએ ભાઈ હા તને તાર હાવ નહીં બોલજી કા બોલે ને બધું હેડ્યા કરે શું કરીએ તાર તો આ અમારા બે ભાઈઓનો રાગ હતો ને એ તાર હાહુનો જીપડો મોટો હતો ને તે અમારા બે ભાઈઓનું છૂટા પાડ્યા અને બોલતી હોય ને તો અમી વળત છે પાછી નકા બોલું નહીં ને તો તને હું કેવું બોલશે પાછી જપ્પા નહીં જાય ઘરમાં બોલે જાય ને હેડી જાય બીજું શું જેમ તે સાપીને જા. ના મારે મોડું થાય છે ચા પીવા રહીશું ખબર પડશે કે ચા પીધી તો એક ખોટા ડખા કરશે જા દે અમાર મોડું થાય બા. હાર તમે બેટા શાંતિ શાંતિ જો હો. અને આ બહુ બેટા હું થવાનું નકા પછી આ જમ અમે બે ભાઈ છૂટા પડ્યા એવી રીતે ગાડા તમારું જુદો તગડી મેલ છે અબળો બેટા આવા બોલો ને તો મને કહેજે હું લાકડી લઈને આવ્યો અને ના ટોટિયા ભઈ નાખ્યો એ મેઠિયા બેવાના અને ખડાઈ રહેવાનું ઘરમાં કે તમે નહીં જપ્પાજી નહીં બોલો તો ઘરમાં બધું નહીં? બે વગર જો બેટા હો. હા આવતો જે હોય છે અમારા બે ભાઈઓને છૂટા પાડવા વાળી જે મેઠિયાની ડોશી મારું ગાડું તું કયો લઈ જા કાઈ ન જાણો વાગુ ભગત એ વાગુ ભગત અરે બાપા અલ્યા વાગુ ભગત એક હતા ને બીજા આયા અરે આ વાગુ ભગત આવો ભગત ભગત આવો જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ હવે આખા ગામની બેની ભજન પૂછી હે પ્રભુ હરિ ઓમ હરે કૃષ્ણ જગન્નાથ હું એ જોતો પેલા સોમલા પાસે હા તે બે કોહા જોડે લઈ આવ્યો હા અને આપણો કીધો સર ભજનમાં રાતે આપવાનું છે તો તાર હું એ તો કહેવા આવ્યો એ ભજન જો ઉઠાવશું એ વાળા પરથી એક સાખી ગાશું બસ પેલા જો નરગો લઈને તો આવે જ બેઠાજી આવો કલાભાઈ કેમ છે શાંતિ આવો શાંતિ ઉઠાવ હડો ઓ ભાઈ રાતી પછી કાદું ભજન ગાવું પડશે થોડી પ્રેક્ટિસ કરો પછી બખર ના કાઢો કાં તો બધા મુખાસી બધી મોડળીઓ આપેલી શું કહેવાય મંડળીઓ આપવાની છોટે છોટે શિવજી ઉઠાવ હા બહુ તું થાય તારો અવાજ સારો છે छोटे छोटे शिवजी ने छोटे छोटे राम छोटे छोटे शिवजी ने छोटे छोटे राम छोटा सा मेरो मदन गोपाल छोटे छोटे शिवजी ने छोटे छोटे राम छोटा सा मेरो मदन गोपाल क्या पीवे शिवजी ने क्या पी राम क्या रे पीवे रे
બાપુજીને માફ શું છે? આ શું છે? ભજન ચાલે તે માગા જઈને કરો કુ. કોઈ ઘેર આખા ખરા બપોરે તો રોજ જાય. તે મારા ઘેર તું કાઢી મેલી અલે ઘેરથી નહીં વાગુભાઈ, પણ હું રોધું છું. હજી રોધવાનો ટાઈમ છે. ખરા બપોરે ચોય ભજન હોય ના. હોજુ હોય કરો ભાઈ, હોજુ પણ આ ભજન હોય ખોટા ને ઉલ્યા કરો છો. અરે આખોટા નહીં, હું કંટાઈ નાઈ છું. મને રોધવા દે પેલો માગા જઈને ભજન કરો કે ને. ભજન અમારે રાતી છે. હું સતા મારા આજી કોક તમાર હું તવીમ રોટલો ઊંસળા છે અમે વગાડીએ છીએ. મને પાસે નાસવાનું મન થાય આ છે. નાચી નાખો પણ મારે નહીં, નહીં. નાચી નાખો તાણ. આખી ઓક બપડાય તો પછી ભાઈ, પેલું જો. અમારે રાતી ભજન છે પ્રેક્ટિસ કરીએ છીએ. હા, તે પેલું પ્રેક્ટિસ કરો પણ. ઓય શેઠ મારો શેઠ છે લેખનમાં સંભળાય. એ સારતો નહીં હિંમત તો શાંતિ જ નહીં શની શાંતિ હોય મારી માની જો કે અત્યારે આ આપણા આ મોટા વડીલોના બૈરો આમ સાફ સાફ કરે તો પાછળથી એક દીબો ના મેલ લે અને આ ભગત પણ છે ને બૈરો માણસ ને આપણે બોલું છે પેલું જો. હા, પેલું જીયાડો. જો. મને કંટાળો આવે છે ખરા બપોરે હા, રોધવાનું હોય ગરમીમાં. બસ એક અને એક ભજન. તો બસ એક નહીં, યા પેલું દગો. પેલા હેતમ જઈને આ દગો. જીએ પણ એક ભજન. પેલો અંગાર બળી જાય. ઓય ના ગાધા, ના તબલું તો મહેરબાની કઈ વગાડતા જ ના. મારા ગીરા મોરલા પૂછું પૂછું કો પૂછું પૂછું શાંતિ શાંતિ આ દેશ ગયા પોસા ઝાંકી યાર ઉતારે. અવાજ ના અમે જીએ છીએ નહીં, પણ આવા પાડું છું ભગત પણ આ રીતે હેરાન કરે આવા પાડું છું કાંઈ બધું મારી માની ચોકન ધન આ હેતમ છે કાઢ્યા છે ને પોતે ભક્તિ લાઈનમાં આપણે છે ને ગુસ્સો નહીં કરે ગુસ્સો કરીએ ને આપણી ભક્તિ તૂટે ભાઈ બીજું કોઈ નહીં. હેડ આપણે તો હરિનું નામ લઈને આકાશ છીએ આપણે તો એક જ શું હારું હવે ખોટું ના લગાડતા ખોટું શું લાગે તને તાર બાયડી બોલે છે તો તને ખોટું નહીં લાગતું આ આવડા બડા માણસ અને તને કે ખોટું ના લાગે ઓ ધોની કાકુભાઈ કાલે પિયર જવાનું એટલે હું તો કોઈ ભજન રાખી દો હું તું સાઉન્ડ ગુંજાવ તું જોઈ તાને રાખ્યું બાર દાડા ચાલો જ્યાં હા તાણે હું ખરા બપોરે બસ તબલો કૂટ 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 નવઈના ભગત હોય. એટલે આ પણ ભક્તિ કરવા દે તો તને ખરા બપોરે ના આવશે ભક્તો. ઓ તો ખરા બપોરે આ તો અડધી રાત 3 વાગે મન થાય એટલે 3 વાગે તબલા ફૂટું. 3 વાગે વસ્તીઓ ઊંઘવાનું હોય કે ના ઊંઘવાનું હોય? પણ ભગવાનનું નામ લીધે કે આપણે શું બોલ્યો થાય છે કોઈ ખોટું કરે છે ભગવાનનું નામ. એ બાયડી જશે ને, હું તો સાચું કહું છું તમને. એ માર ગુન્ન ચેવું ચેવું ભરાવતી હશે ઈન ગુન્ન પછી વળી ઈથી હઈ ના ઘેર જાહું વના ઘેર જાહું જો તે વાતો જ કરતા આવડું શીખવું તો કમાર હાહુ આવી છે માં હાહુ તો આવું કરે છે ને તેમ કરે છે ને કોમ બતાવે છે ને. હવે કોમ તો બતાવવું જ પડે ને તાર. તું જોઈ છે શું જવું તું કોમ કર નકર પછી નકોમ પડશે તારે નકર પછી કોઈ ના બોલવાનું જ નહીં મારા આગળ તો. જય ગુરુ મહારાજ ભગત જય ગુરુ મહારાજ આવ બે હા ખાતા ભાઈ ખાધું બાધું નહીં રંધાય તાણું ભાઈ ખાઈએ કા ચમ તમારે ડૂસી ગયા નહીં હવે એ તમારી સાલ લઈને આવું રોત પછી ખાઈએ શાંતિથી હું નાઈ જાય છે અરે શાક બાક વાઢીને મેલ્યું હોય તો આઈ ફટલી વઘાર તઈ માં ભાવ શું કેવું ભાઈ હા સાચી વાત છે. વાઘુ ભગત એવી ટેવું ના પડે ઘરમાં ને કાલ ઉઠીને કે પેલું સોણે ભરી કાઢો એવું તો જોજે આ મેઠિયામાં અને ખાટિયામાં છેટો દિવસ રાતનું ફરક છે બોલ પણ રહેવા દે કે જે હોય બરોબર આપણે હું તું બંધા કે ભગત છીએ પણ આપણે કેવું સારું થોડું થોડું એટલે ના પીને તમારામાં અને મેઠિયામાં રાત દિવસનો ફરક છે ખરેખર એ મેઢિયો પહેરીને આવીને તારનું એવું છે એનું એ મારા ડોશીનું કેવું વાપરે છે મને શરમ આવે છે શાકભાજી એના વાઢ રોટલા એરા કરી નાખ વાહણ એરા ધોવું લુગરો એરા ધોવું બધું કોમ એર્યું કર એ પહેલાંથી ટેવો પાડ્યો હોય તાણે કા બધું કરવું પડે અરે પણ બંધ થાતું એ તો બે ભાઈઓમાં થોડો ઘણો તો ફરક હોય કલ્યા હા કોઈ બરોબર છે બે પણ ભાઈ હરખા થોડા હોય પછી કોઈ વગર કોઈ હરખી છે તો ભાઈ રોજી થોડી ગુલામી કરવાની હોય આદમી થઈને યાર નાચ કરાય ને અમે બેઠા હતા પણ
જા દે ને આપણે કોઈ કહેવું નહીં. હું તો પડું છું તને બધી ખબર હોય કે? હા તમે પડો છો ખરા. હા તાર અને જો કોઈને વાત કરતા નહીં. હા તમને તો કાલે મેઠિયાના ઘેરથી ગારો બોલતી હતી. હેઠિયાન ડોશી કારણ પણ એમાં વચમાં મારો હું લેવા દેવા. શીખર કે ગયરાએ ઓમ કરાયું છે ને તેમ કરાયું છે ને એનું જાય એનું ને હાય કુર્તી હતી. તમારી કિશાન ટપક છે ને મળશે શું કીધું? અને તારો ભા બંધ કર કે હું કામ કરાવું છું ખોટો લલી લઈને મરી જાય આપણો કાઢી મેલ્યા શાંતિ રાખ. હાય કુર્તી હતી. અને હું પડોશી હોય ને ધબ ધબ સમજ કું રોજ રોજ કીધું મેઠ્યું બહાર આવ્યો તે તમે જોવો ખાલી કે મારી હાય કુટી તો ને બેવાની હાય હું કુટી નાખું. તમે જોવો ખાલી. અલ્યા ગારો બોલે કોઈ ગારો બોલે એ ઉઘાઓ પગાઓ તમે જોવો ખાલી. અમારું નામ ના આપવું જોઈએ હા? એ કને કીધું આમ નામ ના કહેતા નહીં. તમારું નામ નહીં આ ભાઈ. બસ અમારું નામ ના આપવું જોઈએ તમે તારે ગમે તેમ કૂટી નાખો ટેસન ભાઈ નાખો યુવાના બુડા ભાઈ ના કોઈ ખબર નહીં હજી. અમારે મારા હું લેવા જવા જોવો તાર. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. ડોહા ઓ ડોહા સામેલું અરે હજી તો 2 વાગે છે ખરો બપોર જતા રહે છે આ મેલાતી 4 વાગવા દે તું ક્ષમતા ને શા હોબરા જતા રહે 2 વાગે માર તો ગમે ત્યારે પીવા ગયો પીવાય નો મને ખબર ટાઈમ આટલો છે પાછું મેં વાંધો ને થઈ ઊંઘ પૂરી થઈ ગઈ. તું બોલ કરીશ એટલે માર તો બોલવા જોવો છો સમજમ ના બોલવા જોવો. તું શું બોલવાનું રાખ આપણા કોક ન ગમક નાયા ગમ તારી પીપુડી બંધ રાખતી નહીં પછી કે મારે શું કોઈને ગમાડવું છે તે મારે શું કોઈનું ગમાડવું છે તે ચિંત્યા લ્યા પણ હવે આપણે ઘેડો થયો થોડું બોલવાની મર્યાદા જો આપણે હુંગા કોકનું કોઈને કશું કહેવું પડે પછી જો કોઈને કશું કહું હું જો કોઈને કહેવા જઈશું ભાડી કે ગમમાં કોઈ કહેવા વાળું છે તમારે કે તમારી ડોશી આવી રીતના કોકનું બોલતી હતી ને તેનું બોલતી હતી હું તમારા ઘરની જ પંચાયત કરું છું હજી લગન બાયડીને આવ્યા છે ટીનિયન બે લે જો પાછી બાયડીની વાત આવી ને અલે આવશી હું કઈ ચિંતા કરે છે ને બુન નહીં જઈ છે અરે પણ બુનાઈ જેવા તો સાફ વાળી કરીને હેડવાનું હોય બધું તો પાછું મારે ના કરીને આવવાનું તો બાયડી ભૂલ્યા લાવે છે એટલા જે કોમ છે હજી 2 વાગે છે કોમ હોય તો 5 વાગે છે બેહો ધોવાની છે એ બધું સાર બાર લેવા જવાનું બે હાશી તો ઘરમાં કેટલું કોમ હોય છે અરે લે 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 તું યાદ કર્યો ના આવ્યો બાપો દેખાય નહીં કેમ વહેલો આવતો રહ્યો? ના બુનના તે બેઠો થોડી વાર પછી આવતો કેમ બુનાઈ તે ઈકણ હોમાં આપણો માસીન ઘર થાય નતો જો ના નતો જો એટલે આને કે માં બોલશે તે ઘણો ઘેર આપો તો આજ હરખું બેઠી નહીં નીકળ તે અમે શું અમાર હગો હાચવો હોય ઘેર હું કોમ હતું શાંતિથી બધો ભેગો થઈને 7 વાગે આવ્યો તો અમે ઘેર હું કોમ કરો છો તમે 2 જણો કશું કરતો તો શું નહીં મને કશી બાજુ પોકાયું નહીં તાણ. જોજે બાપડી 2 વાગે આવતી રહી તો કહેશે કે ચમ પેલા આવ્યો મને મોડા આવતો એ ડખા મને કોઈ બાજુ બંધાય એવી નહીં ઈવાનો હગો હાચવું અમારો તો કો હગો દેખાય જ આ હવે બંધ કરીશ તળકથી આવ્યો છે 2 જણો કોકના હગાવા લઈ જવું પડે ઈવાનો હગો એકલા હાચવીને આવ્યો ચા હું કોમ બનાવો. હતું ઘેર તારી લાયો મને ઈ હોય તાણ બનાવીને પીવો બસ બધી કોમ જ એક તો કરતા આવું પોસ ઉપર પંખો કરીને ઊંઘી ના નાખું આમ તો શું ખબર પડે છે ઘરમાં કોમ પડી છે તે કરીએ ડોશીમાં હા. સિંતે કરું છું ઓનો વસાલે કશું નહીં તમે બોલો નહીં ને ઓનો જેમ ભમરા જેટલા જવો એટલા જતા ને બુડા ભાઈ નાખું આખા. અને આ ખાટું બસ એમ ધોકું લઈને આવું છું શીખે કુના પર બગડે સાબા જ આવશે તમે કોઈ બોલે ને ભાઈ ને ના પછી હું તો હું કા બોલું કશું મારે હું કા બોલું પણ બોલતી ના ધોકું લઈને આવું છું કોઈ બોલતી ના વધારે આ તો કાયા ત્યાં બીજા એ તમે તારી ડોશી પર મારી હાય કુટા આવું છે હા શરમ બકર ના હા અલ્યા ખાટા ભાઈ તમે શરમ આપી દો. હા ની શરમ તો મને શરમ આવી ના ડો આવ ખાટા ઉપર બે હાથ મારામાં તો બોલતી તેને કે બધા દોત પડી કાઢ્યો હા બળી નહીં. મોનથી બોલો તમારથી મોટી છું ભાભી છું તમારી એટલે મનમાં બોલવા નાખો તમે શરમ આપી દો તો મારી હાય કુટતી દે. લે મરી જા તારા ધણીની કુટ તારા ધણીની. તમારી મારી નહીં. મારા ધણીને ઉકા કુટું મારા ધણીને ઉકા કુટું કે શું કાકા
તો કે મારી હાઈ કૂટે છે હું આમાં સાથી કૂટું લે અરે તમારાથી તો કંટાળે ઓછી હું બીજા આઈટમમાં રવાઈ ગયો તમારા કક્કામાં અરે હું તમારાથી કંટાળી અરે, છું પણ બંધ થા. તમે ઘરે ખબર બાપા પડી રે તો વળી અરે તારું તો કોઈ આવતું જ નહીં આ ઇમરાન ઝઘડા કે કરીને તો હુકાઈ હેડ્યો અને મરી જા ઠાકરી બતાવ ઠાકરી બંધો તમાર ઠાકરી બંધો તે પાન આવો ભાખારો ને તમને બોલતા આવડતું નહીં અરે પણ પૈસા મારો તે ભાઈ હોય તો હું ન હોય ને ભાઈ હે તારા ના તારા ધણીને ના તારા છોકરાને ના તારા છોકરાની બાયડીને કિસ્સત કર કરવાનું નકા હાલ હમણાં બુડા જતા રહેવો હું કઈ ખરા મારા ભાઈ કહેતો ગજેલા તારી ડોસી ગજેલા તારી માની ઘરમાં લઈ જા તન દુકાને ઉપર રહેશો કોઈ ચડી જાવે તમાર કો લઈ કાઢું મારી હાઈ નહીં કુટી લે અજી કૂટ લે ઉધા આર્યો અરે કોઈ આર્યો તું નહીં તમે ઘરો ન હોય ખબર નહીં પડતી આ લે બેવું લે ને વચમાં આવી ડંફાસ કરી રહ્યા છો ખબર નહીં શરમ આવતી જો જા તાને અને બાયડી ઓના તો હમો પડી રહેવાનું નકા જે મારી હાઈ કુટી છે ને તમારી હાઈ કુટછી આ ઓછો નહીં ઘરની પંચાયત કર આ તમાર લીધે મારા બાયડી બેન ઝઘડો થાય છે ઈમો તમારા આ દેરાણી ઈમો મારા જુદો રહો અને જીપડો જેનો રાખો કે ઉકા મોટો વેચ જેવડો છે તમાર મોય મીટર જેટલો છે ને તમાર હા. મીટર જેટલો છે ને કે જલે તારી મારી કે ઘેર ઉપરી ઓય કેવા બનું દે ઘેર તમાર તું ઘરની ભેગો થાય પંચાયત કરો. એકદમ ખાલી હાથા ના ના ઓય કેવા આ છે ને એના દિયર સોન વાળી આઈ ને ઓય ઘેર કેવા આ છો ધોકુ લઈ કોક રાડો તમે ના, ના, હું. રોટિયા વાળી આઈને આઈ જ છો આ એક તો ડબલું મેલતા નહીં ખોટા વેલા ગયા મામા